નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. માનવ રોગ નિવારણ મંડળ નવસારી અને રોટરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસનો કેમ્પ અંબાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં કેમ્પમાં 204 દર્દીઓની આંખની તપાસ કરાઈ હતી. 108 વ્યક્તિઓને નજીકના ચશ્મા ફ્રીમાં આપવામાં આવ્યા હતા, ત્યારે 18 મોતિયાના ઓપરેશનો કરાશે અને 17 વ્યક્તિઓને રિફર માટે રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે. ગણદેવી પાલિકા દ્વારા એક જ દિવસમાં 20થી વધુ બાકી વેરાદારોના જોડાણો કપાયા. ગણદેવી પાલિકા દ્વારા ચાલતા નાણાકીય વર્ષમાં અંતિમ સપ્તાહમાં બાકી વેરા વસૂલ માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક તરફ લોકોને વેરો સમયસર ભરી દેવા અપીલ કરાઈ રહી છે, તો બીજી તરફ વેરો નહીં ભરે તો સેવા નહીંનો સ્પષ્ટ સંદેશ આપતા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગણદેવી નગરપાલિકા દ્વારા કુલ 58,12,100 ઉઘરાણી હજુ પણ બાકી હોય અને જેથી કરીને તેઓએ રહેણાંક મિલકતોને મળી કુલ 20 જેટલા વેરાદારોના કનેક્શનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારીમાં CCCના બોગસ સર્ટિના આધારે નોકરી કરતા 3 પશુ નિરીક્ષકો સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાંસદાના હર્ષદ જાદવ, ગણદેવીના હિરેન પટેલ અને ડાંગના સુનિલ ગઢવીની સરકાર દ્વારા છેતરપિંડીના ગુનામાં તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. નવસારીમાં CCCની પરીક્ષાના પ્રમાણપત્ર બતાવીને સાચા તરીકે ઉપયોગ કરી સુનિલ ગઢવી 11/11/2023થી ધામણ ગામે સરકારી પશુ દવાખાનામાં ફરજ બજાવે છે. તેઓ હર્ષદ જાદવ 17/7/2013થી વાંસદાના વાગણ ગામે ફરજ બજાવે છે અને હિરેન પટેલ 21/7/2013થી ચીખલીના થાલા ગામે ફરજ બજાવે છે. વર્ષ 2020માં નવસારી નાયબ પશુપાલક નિયામકની કચેરી દ્વારા આ કર્મચારીઓના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. સરકાર દ્વારા કુલ 146 જેટલા સહાયક પશુધન નિરીક્ષકોના સર્ટિફિકેટ ચકાસણી માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વર ખાતે અને વધુ તપાસ માટે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. તપાસના અંતે જાણવા મળ્યું હતું કે આ ત્રણેય કર્મચારીઓએ રજૂ કરેલા કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષાના પ્રમાણપત્રો તદ્દન ખોટા હતા. આ કૌભાંડ બહાર આવતા નવસારી નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર ભાવેશભાઈ મહાલાએ તાત્કાલિક અસરથી ત્રણેયને સસ્પેન્ડ કરી વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આસારામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે ભવ્ય હરિનામ સહકીર્તન યાત્રા યોજાઈ. આસારામ બાપુના અવતરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિજલપુર વિસ્તારમાં આવેલા આશાપુરી મંદિર ખાતેથી ભવ્ય હરિનામ સહકીર્તન યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધકો, ભાઈ બહેનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તિમય માહોલમાં નીકળેલી યાત્રા રવિવાર 22 માર્ચના રોજ બપોરે 3 કલાકે આશાપુરી માતાના મંદિર વિજલપુર ખાતેથી આ સંગીતના યાત્રાનો પ્રારંભ થયો હતો. હરિનામના નાદ સાથે ભક્તિ સંગીત સાથે નીકળેલી આ યાત્રા નવસારીના મુખ્ય માર્ગો જેવા કે દુધિયા તળાવ, શોપિંગ સેન્ટર, છાપરા રોડ અને પંચવટી વિસ્તારમાં ફરી હતી અને સમગ્ર રૂટ દરમિયાન ભક્તોએ ભજન કીર્તન સાથે વાજતે ગાજતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ હરિનામ સહકીર્તન યાત્રા શિવધારા સોસાયટી ખાતે પહોંચી હતી, જ્યાં તેમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બાપુના અવતરણ દિવસને લઈને સાધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે આ ધાર્મિક મહોત્સવ સંપન્ન થયો હતો. નવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી રવિવારે ગણદેવી તાલુકાના કોરી પટેલ સમાજવાડી પરિસરમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરભાઈ બાવળિયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચીખલી પોલીસે મજીગામ ઓવરબ્રિજ પાસે બલેનો કારમાંથી 2.52 લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે. ચીખલી પોલીસે સર્વેલન્સ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક બલેનો કારમાં દારૂનો જથ્થો જઈ છે, જેને લઈને મજીગામ ઓવરબ્રિજ ઉતરતા મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર વોચ ગોઠવી તેને કાર નંબર GJ16CH5238 આવતા
તેને અટકાવીને તેમજ ચેક કરતા તેમાંથી 2,52,240નો દારૂનો જથ્થો તેમજ કારની કિંમત 3 લાખ રૂપિયા, મોબાઈલની કિંમત 5,000 રૂપિયા મળી કુલ 5,57,240નો મુદ્દામાલ કબજે કરી પોલીસે અનિલ રમેશભાઈ બૈશાની રહેવાસી વાલિયા જિલ્લો ભરૂચને ઝડપી પાડ્યો હતો. તેમજ દરમિયાન 2 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા, જેમાં જીગો પટેલ રહેવાસી વલસાડ જેને દારૂનો જથ્થો ભરાવ્યો હતો તેમજ મહેશ ઉર્ફે મસો વસાવા રહેવાસી વાલિયા તેને દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકારના મિલેટ મહોત્સવથી ખેડૂતોને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે, જેમાં તેઓ પોતાની મહેનત ગામડેથી શહેર સુધી લાવી પહોંચાડી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેમાં ખેડૂતોની સફળ વ્યવસાય સુધી નવસારીના મિલેટ મહોત્સવમાં અંબિકા ફાર્મ આઉટલેટને નવી ઓળખ મળી છે. ઈદ નિમિત્તે મરોલી પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચાંપતી નજર રખાઈ. જલાલપુર તાલુકાના મરોલી પંથકમાં ઈદ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય માટે મરોલી પોલીસ દ્વારા વિશેષ તાકીદ રાખવામાં આવી હતી અને પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થકી અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખવામાં આવી હતી. ઈદ નિમિત્તે મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે ભેગા થતા હોય છે. મરોલી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખી હતી અને વિશેષ કરીને મુખ્ય માર્ગ, ભીડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળો અને અવાવરૂ જગ્યા પર સતત નજર રાખવામાં આવી. ચીખલીમાં ભાજપ દ્વારા કાર્યકરોને ઢંઢોળવા માટે બેઠક યોજાઈ. ચીખલીમાં આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બૂથ શક્તિ કેન્દ્રોના પ્રમુખ કાર્યકરોની બેઠક યોજી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી છે અને જેમાં કાર્યકરોને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં છે અને આગામી ચૂંટણીમાં કોઈપણ સંજોગે જીત મળે તે માટેના તમામ પાસાઓ નક્કી કરી દેવામાં આવ્યા છે. ગંડેવી તાલુકાના પ્રખ્યાત અમલસાડી ચીકુનો સિઝનનો પ્રારંભ થયો. ચીકુના 35,000 બોક્સ માટે સિઝનની પ્રથમ ચીકુ સ્પેશિયલ ટ્રેન દિલ્હી રવાના થઈ છે. ગંડેવી તાલુકાના અમલસાડી ચીકુ દેશ વિદેશમાં વિખ્યાત છે. ઉત્તર ભારતમાં પણ ચીકુની મોટી માંગ હોય છે. ચાલુ વર્ષે અમલસાડનો વિખ્યાત ચીકુ સિઝન શરૂ થતાં અમલસાડ મંડળે મોટા પાયે ચીકુ ઠાલવા માંડ્યા છે. ત્યારે રવિવારે મળસ્કે 3 વાગે આ ચીકુ 35,000 બોક્સ સાથેની સિઝનનો પ્રથમ ચીકુ સ્પેશિયલ ટ્રેન દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. અંદાજિત 80,000 મણ જેટલા ચીકુ માત્ર 35 કલાકમાં દિલ્હી પહોંચાડી દેવામાં આવશે. વાંસદા અને ડાંગમાં રમઝાન ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ અને ઉમંગભેર કરી હતી. વાંસદા નગરમાં હિન્દુ મુસ્લિમ સમાજે એક થઈને ઈદગાહ પાસે ખૂબ જ ભાઈચારા સાથે ઈદ મનાવવામાં આવી હતી અને રમઝાન ઈદને એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. લોન મંજૂર થયાના નામે જલાલપુરના સિમલક ગામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી.
4,900 પડાવી લીધા. જલાલપુર તાલુકાના સિમલક ગામે રહેતા અને સોલાર પ્લેટ ફિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 28 વર્ષીય મોહમ્મદ હસન મોહમ્મદ હાસને ગત ફેબ્રુઆરીમાં આર્થિક પૈસાની જરૂર હોય, જેથી તેમણે ફેસબુક પર એક લોન અંગેની જાહેરાત જોઈ હતી અને તેમાં ક્લિક કરતાં તેમને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમને પોતાની લોન માટે વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ તેમણે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મેલ આઈડી મંગાવ્યા હતા. મોહમ્મદ હસને પોતાના ડોક્યુમેન્ટ મોકલાવ્યા બાદ તેમની 67,000ની લોન મંજૂર થઈ ગયોનો ઈમેલ આવ્યો હતો, જેમાં તેમને પ્રોસેસિંગ ફી તેમજ અન્ય ખર્ચ પેટે ટુકડે કરી 4,900 ટ્રાન્સફર કરાવ્યા બાદ પૈસાની માંગણી થતાં મોહમ્મદ હસનને શંકા જતાં તેમણે તપાસ કરતાં તેઓને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફેક ઇન્સ્ટા આઈડીથી યુવતીના મંગેતરને અભદ્ર મેસેજ કરાયો. નવસારીના એક જ્વેલર્સ શોરૂમમાં નોકરી કરતી યુવતીના ફોટાનો દુરુપયોગ કરી કોઈક અજાણ્યા ઈસમે તેમના નામનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી તેના પરથી યુવતીના મંગેતરને અભદ્ર મેસેજો મોકલી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતી દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફેક ઇન્સ્ટા આઈડી બનાવના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીના પ્રાચીન રામજી મંદિર અને રોટરી હોસ્પિટલના ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ યોજાયો. નવસારીના ઐતિહાસિક એવા પ્રાચીન રામજી મંદિર દ્વારા રોટરી હોસ્પિટલના સહયોગથી માનવ સેવાના હેતુસર એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નવસારી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો, જેમાં 325થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને 150 દર્દીઓના મોતિયાના વિનામૂલ્ય ઓપરેશન પણ કરી આપવામાં આવશે. તે રીતે ખાસ કરીને આ કેમ્પ યોજાયો હતો, જેમાં 100 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના સેક્રેટરી યોગેશભાઈ નાયક તેમજ એનજે ગ્રુપના જિગ્નેશભાઈ દેસાઈ, દિવ્યેશભાઈ પટેલ તેમજ સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.